1.5 કિલોનો હોય ભાઈ, 2 કિલોનો. બેસનમાં નાખ્યું ને એટલે સ્વિમિંગ કરે મિત્રો. સો હેલો મિત્રો, જય શ્રી રામ, જય માતાજી. બધા મિત્રોનું સ્વાગત છે આપણા એક દરિયાના મસ્ત મજાના વ્લોગ વિડીયોની અંદર. તો બધા મિત્રો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, તમને બધું જોવા મળશે દરિયાના મેસલા વિશે. ગાડી 12 વાગી જશે ને જાલી ઉપાડીએ, શું મત્સ્ય આવે છે તમને જોવા મળશે. તો કન્ટિન્યુ રહેવાનું ભૂલતા નહીં, ઓકે. તો મિત્રો અત્યારે આપણે 12 વાગે ઓલ ઉપાડ્યો, તેમાં કુછ इस પ્રકાર છે મછલી આવી છે, બરાબર. એક જલો અહીંયા છે ઉપાડ્યો, નાસ્તા એક જલો પાણીમાં છે, નેડી લેવાનો છે. રવિભાઈ ધોળિયા કેટા ધોળિયા એકદમ વ્હાઈટ કોમ્પેક્ટ, નાસ્તા એક જલો પાણીમાં છે, અડી ખેંચવાનો છે. હા રહ્યો આપણો ડો. નાડી કી પાસે બાપા આપણે છોડી લે નાડી. છોટી છે એક 1.5 કિલોનો હોય ભાઈ, 2 કિલોનો. 2 કિલોનો ધોળજો વિથ થોડી ધૂમા. એટલા પાપલેટ ટોટલ આપણે ભેગા કરે ના. એક ગોયણો આવે છે, ગોયણો મિત્રો, ગોયણો આવે ને એટલા મેસલે આવે, બરાબર. મિત્રો આ છે ને પાંબેડો છે ને ભોયા કહેવાય, બરાબર. પાંબેડો મીઠા પાણીનું મેસલું છે, કારણ કે મીઠા પાણી વધારે હોય આ નદીમાં નાળામાં, બરાબર. આ રીતનું કંઈક છે મીઠા પાણીનું માછલું. આને ફટાફટ અમે છે ને હસવી લઈએ, બરાબર. ઝડપ બોલાવી દઈએ પાકાજી. બાકી શિયાળાનો સમય ને સુરત તો મસ્ત મજાનો તડકો કાઢવે, પાછા આપણે ઓછો બાંધીને જવા દઈએ. 2 દીમાં બોટ જામ કરીને ભાગી જવાની થાય. મિત્રો બપોરનું મસ્ત મજાનું જમવાનું, નરસિંગાનું શાક ને ભાત ખાઈ લઈએ હવે, બરાબર. ને પછી ઘડીક આરામ કરી. હાલો નરસિંગા ખાવા. તો મિત્રો અહીં એક મીઠા પાણીનું મેસલું તરે જો. આ જે તમને હું પાંબીડો બતાવતો હતો ને બોયો, એ જો મસ્ત મજાનું તરે છે. અહીં બેસનમાં નાખ્યું ને એટલે સ્વિમિંગ કરે મિત્રો. તો મિત્રો અમારી બોટમાં એક ઘુવડ આવ્યું છે, જો ઘુવડ આવી ગયું. આ પવનનું છે ને ભાઈ, ઉડીને અહીંયા પૂગી ગયું કિનારે. સવારનું અહીં બેઠું છે કેબિનમાં, પવન બહુ છે એટલે ઉડી એકતું નથી, બરાબર. સૌ તો ખરી નહીં આખ્યું જ એમ બેવા સારું થાકી જોઈએ પવનનું ઉડી ઉડીને, એટલે અહીંયા આવીને તું ક્યાલ નથી રોકાઈ જાય ને તો તને બંદરમાં લઈ જાઓ. તો મિત્રો અહીં એક બીજી વસ્તુ છે, સામા સીડીયું જો, એ પણ બોટમાં આવી જાય. આ બધી ફાટકીને અહીંયા આવી જાય. તો મિત્રો અત્યારે વાગી રહ્યા છે 8:30 જેવો ટાઈમ થયો ને અમે આગળ ઓલ ઉપાડ્યો છે, બરાબર. તેમાં કંઈક આ રીતના મેસલે આવે છે. ચાલો જામ, બરાબર. મેસલા કંઈ એવા બધી મોટા નથી આવ્યા, નાના નાના આવે ને. પેલી હિલ મેસલી કહું ને જોઈએ, આ ગુજરાતીમાં અમે લાંબો ટીકો એવું બધી એનું નામ પાડીએ, બરાબર. એ કરડેની પણ ફફડાટા મારે ભાગી જો. આ રીતના
મિત્રો મેસ્લે આવે તો આનું આપણે કંઈ કામ નથી ફેંકી દઈએ તો એ હાથમાં છે ને શીકણો હોય એટલે હરી જાય ફટતે. મિત્રો એક ભેંડ આવે બરાબર જીવે જ હસતા ઠેકડા મારે જો ઓલી સાઈડે છે ને માલ વધારે થઈ ગયો ને એટલે સેવલે પ્રવીણ આ બાજુ નાખે કારણ કે એના માલ વિશ્વામાં તકલીફ પડે બરાબર. એટલે એ રીતનું કંઈક છે. એટલે એક મોટો બધી ઝીંગો આવે જો આ રીતનો કંઈ જાંબુ આવ્યો છે. તો ચાલો મિત્રો અત્યારે ફટાફટ મેચલેનું શૂટિંગ કરી નાખીએ અને પછી ખાઈ લે બરાબર. જમવા જવાનું છે તો આને બરાબર બધું ફટાસુર બોલાવી દઉં. અમારે લખમણા તે આવ્યા જો અહીં કંઈ બોલતા નથી. હું રિહાણા કઈ રિહાણું નથી. તેરમાં આગળ ફોન કરી દઉં તમને પાછો. હે ના કરવું નથી. એ રિહા જ ત્યાં બસરકનો મોબાઈલ પકડી ગયો ને ભાઈ એમાં એને મજા નથી આવતી. તો મિત્રો અમે સઠ્ઠામાં રવિને જાદવભાઈ અમારે છે ને એ પાયલોટ લઈને બેસ કારણ કે બીજી બોટ અમારી બંદરમાંથી આવે છે ને એની બોટમાં અમારો આ ઓઝો આવે છે. જે સિલાઈ કામ કરવા દીધો હતો ને એ ઓઝો આવે છે એટલે એ લેવાનો છે બરાબર. તો ભાઈ આ ફાઇનલી નવો ઓઝો આપણો ખેંચી લીધો બરાબર. આવ ટીકડા ટી આવે પછી ને તમને બતાવી શક્યો નહીં હાવ હાથ ધમેણ કરી નાખે. પાણીમાંથી ખેંચો ને ઓઝો એટલે હાઈ સ્પીડથી ખેંચવાનો હતો. એ લોકો નાખતા જ જાય ને એમ ખેંચતા જ જતો. ભેણા આવી જાય ભેણા. તો મિત્રો મસ્ત મજાનું નાઇટનું જમવાનું અત્યારે વાગી જાય 10. લક્ષ્મણતરનાથનો રોટલો કાળો કાળો મેં કરી નાખ્યું છે. આ કીવાનું શાક છે જરા કમેન્ટ કરજો તમે. વર્તાતું નથી કીવાનું કટાઈ ગયું છે ને કંઈ લાલ છટાકેદાર શાક. આંબે મિરચાનું વેટ ગયો ને આ બધા બેસી જશે ખાવા. ફૂલે ફૂલ થઈ ગયું છે અંધારું બરાબર. તો અંધારે દેખાતું નથી. હા દેખાણું નહીં.